સ્કોલરશિપ લઈ લ્યો સ્કોલરશિપ હાલો સ્કોલરશિપ લઈ લ્યો। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। આજે આપણે જાણીશું કે સ્કોલરશિપ વિશે। આમ તો અમારી YouTube ચેનલમાં સ્કોલરશિપ વિશે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે। જો તમે ન જોયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન કે ઉપર આઈ બટન પર ક્લિક કરીને સ્કોલરશિપની પ્લેલિસ્ટ જોઈ શકો છો। અમે જે બધા સ્કોલરશિપના અપડેટ આવશે તે આ પ્લેલિસ્ટમાં અપડેટ થઈ જશે। તો આજે આપણે વાત કરીશું કે FFE સ્કોલરશિપ। FFE સ્કોલરશિપ કોને મળે છે, કેવી રીતે એપ્લાય કરવું અને કેટલા હજાર રૂપિયા તમને સ્કોલરશિપ મળે છે। જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ અવનવો વિડીયો આવે તો તરત જ તમને અપડેટ મળી જાય, જેથી ડેડલાઇન પહેલા તમે તમારું સ્કોલરશિપનું કે અન્ય તમે ફોર્મ ભરી શકો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે FFE સ્કોલરશિપ વિશે જાણીશું। તો સૌપ્રથમ FFE સ્કોલરશિપમાં એપ્લાય કરવા માટે આપણે ગૂગલ પર સર્ચ કરીશું FFE। તો સૌપ્રથમ જ આપણની વેબસાઇટ આવી ગઈ છે। पूछा गया था x स्क्वायर अपॉन वाई जेड। तो ऐसे सवालों को करने के लिए देखिए, एक तो बेसिक ट्रिक है, एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का से दबा के लाइक और शेयर ठोक दीजिए। पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा, ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा। फाउंडेशन फॉर एक्सीलेंस, तो तेना पर આપણે ક્લિક કરીશું। આ FFE ની વેબસાઇટ છે, તો તમારે આમાં એપ્લાય કરવાનું રહેશે। સૌપ્રથમ તો આપણે જોઈએ કે FFE સ્કોલરશિપ કોણ મેળવી શકે છે, તેના માટે કેટલી આવક મર્યાદાની જરૂર છે અને કેટલી માર્ક્સની જરૂર છે। તો સૌપ્રથમ FFE છે બ્રાઇટ સ્ટુડન્ટ અને ડિઝર્વિંગ સ્ટુડન્ટ છે, જેની ફાઇનાન્શિયલ કન્ડિશન ઓછી છે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનું કામ કરે છે। અને તે નેશનલ લેવલની ઇન્ટરેસ્ટ એક્ઝામ, દાખલા તરીકે વાત કરું તો JEE મેન, JEE એડવાન્સ અને આપણે સ્ટેટની કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે જેવી કે, તો તેના આધારે FFE આપણને સ્કોલરશિપ આવે છે। તો સૌપ્રથમ તમારે તેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ તમારું વેરિફિકેશન થશે। તે આગળ જણાવું કેવી રીતે કયા ફેક્ટર અને કેવી રીતે થાય છે। ત્યારબાદ તમારી એપ્લિકેશન સબમિટ થશે। ત્યારબાદ જો તમે રેન્ક અને તમારા પ્રશ્નોનો જવાબ આપો, તેના આધારે તમારું સિલેક્શન થશે અને તેના સિલેક્શનના આધારે તમને 40,000 થી 80,000 રૂપિયા સુધીમાં ડોનર, જેવી રીતે જેટલા રૂપિયા ડોનર આપે 40,000 થી 80,000 રૂપિયા વચ્ચેના, તો તમને એટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે। ત્યારબાદ હું એક વિદ્યાર્થીનું તમને રેફરન્સ પણ આપીશ કે જે વિદ્યાર્થી ખુદ 4 વર્ષ SVNIT માં ભણેલ છે અને તેને FFE સ્કોલરશિપ મેળવેલ છે। જો તમને કોઈ બીજો ડાઉટ હોય તો તમે તેને ડાયરેક્ટ પૂછીને કોન્ટેક્ટ પણ કરી શકો છો। તો આ વિડીયોને સંપૂર્ણ જોજો, તો તમને FFE વિશે FFE ના બધા ડાઉટ ક્લિયર થઈ જાય તેવી મને વિનંતી। તો સૌપ્રથમ આપણે જોઈએ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે। તમે 12 સાયન્સ પછી BTech 5 વર્ષની ડ્યુઅલ ડિગ્રી, MTech 5 વર્ષની ડ્યુઅલ ડિગ્રી, તેમાં BTech અને MTech સાથે થાય છે તેવી ડિગ્રી અને MBBS છે, આ કોર્સમાં તમે એડમિશન લીધેલું હોય તો તમે આ સ્કોલરશિપમાં એડમિશન મેળવવા પાત્ર છો। ત્યારબાદ તમારે ધોરણ 12 સાયન્સમાં 70% કે તેથી વધારે ટકા હોવા જરૂરી છે। ત્યારબાદ આપણે જોઈએ કે કેટલો તમારો રેન્ક હોવો જોઈએ તો તમે FFE સ્કોલરશિપ મેળવી શકો છો। અહીં હું વિદ્યાર્થીને ચોખવટપૂર્વક કહી દઉં કે તમે જો સાચું કાઉન્સેલિંગ કર્યું અને તમે NIT IIT માં લીધું, તો તમારો જે NIT માં લીધેલું હોય તો JEE મેન કે JEE એડવાન્સ ઓવરઓલ રેન્ક છે, એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક, એટલે કે CRL રેન્ક, તે જવાનો છે, નહીં કે કેટેગરી રેન્ક। અહીં તેને ચોખવટથી લખેલું છે। જો તમારો રેન્ક 1 થી 75,000 ની વચ્ચે, JEE મેનના રિઝલ્ટનો ઓપન CRL રેન્ક 1 થી 75,000 ની વચ્ચે હોય, JEE મેનનો કે JEE એડવાન્સનો, તો તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા પાત્ર છો। અને ત્યારબાદ જો તમે ગુજરાત રાજ્યમાંથી હોય અને તમારો SEPC રેન્ક 2,000 થી ઓછો હોય, 1 થી 2,000 માં હોય, તો તમે આ FFE સ્કોલરશિપ તમને મળવા પાત્ર છે। અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓ નીચે કોમેન્ટ બોક્સમાં લખશે કે સર 2,000 રેન્ક એટલે SEPC સ્ટેટ રેન્ક કે JEE નો SEPC નો આવેલ તે રેન્ક। તો વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તમારો બેમાંથી કોઈ પણ એક રેન્ક તમારા 2,000 થી ઓછો હોય તો તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરશો તો તમને આગળ પ્રોસેસ ઉપર તમને રિજેક્ટ કે સિલેક્ટ કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સારી સ્કોલરશિપ છે। 40,000 થી 80,000 રૂપિયા સ્કોલરશિપ મળતી હોય છે, તો તમે આ સ્કોલરશિપ એપ્લાય કરો તો તમને ઘણી બધી સહાય મળી શકે છે। અને ત્યારબાદ MBBS માં નીટ પરીક્ષામાં ઓવરઓલ રેન્ક તમારો 1 થી 40,000 ની વચ્ચે હોય તો તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર છે। ત્યારબાદ આવક મર્યાદા શું છે? તમારા ફેમિલીની ટોટલ આવક અહીં દર્શાવ્યા તે પ્રમાણે 2.5 લાખથી ઓછી હોવી જોઈએ। ફૂલ
તમારે આખા ફેમિલીની મળી તમારા બ્રધર સિસ્ટર અને તમારા જે પરિવારમાં રહે છે તેની આવક 2.5 લાખથી ઓછી થવી જોઈએ. મેઇન ક્રાઇટેરિયાને સમઅપ કરી તો પહેલા તમારે 12માં 70% વધુ હોવા જોઈએ. બીજી વાત કરી તો તમારે 2.5 લાખથી તમારી આવક ઓછી હોવી જોઈએ અને તમારું રેન્ક દર્શાવ્યું તે પ્રમાણે જેઈ મેન અને જી એડવાન્સમાં 75,000થી ઓછો અને તમે જો ગુજરાતમાં એસીપીસી નો રેન્ક કરો તો તમારે 2,000થી રેન્ક ઓછો હોવો જોઈએ તો તમે આ સ્કોલરશીપમાં મળવા પાત્ર છે. હવે આપણે સ્કોલરશીપમાં એપ્લાય કરવા માટે અહીં જે એપ્લાય મોટું બોક્સ દેખાય છે તેના પર આપણે ક્લિક કરીશું. તો અહીં થોડા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, બોનોફાઇડ સર્ટિફિકેટ, રેન્ક સર્ટિફિકેટ એટલે કે તમે એસીપીસી થી કરવા માંગતા હોય તો તેનો રેન્ક કેટલો આવેલો છે તે દર્શાવતું કોઈ સર્ટિફિકેટ અને ઓલ ઇન્ડિયા રેન્ક તો તમારા જીમેનના રિઝલ્ટમાં હશે તો તે દેવાનું રહેશે. ત્યારબાદ છે કાઉન્સેલિંગ લેટર, તમારો આવકનો દાખલો, તમે કોલેજની ફીસ પેમેન્ટ કરશો તો તેની ફી રિસિપ્ટ અહીં દેવાની રહેશે. ત્યારબાદ તમારો કોલેજનો એસ્ટિમેટ ખર્ચો કેટલો થાય છે તેની એક એસ્ટિમેટ સ્ટેટમેન્ટ કાઢીને દેવાનું રહેશે. ત્યારબાદ તમારે બેંકની પાસબુક દેવાની રહેશે અને આધાર કાર્ડ તો જનરલી બધી સ્કોલરશીપમાં માંગતા જ હોય છે. તો સૌપ્રથમ આપણે આ ફોર્મમાં શું શું ભરવાનું છે, તમારું નામ, જેન્ડર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ નંબર, તમે ક્યાં રહો છો, દાખલા તરીકે હોસ્ટેલર છો કે ડે સ્કોલર છો. ત્યારબાદ તમારું પરમાનન્ટ એડ્રેસ, માતાની એજ્યુકેશનની માહિતી, તેનો ઓક્યુપેશન, ફોન નંબર અને ત્યારબાદ આ 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નો તમારા વિશે અને તમારી ફેમિલી વિશે પૂછવામાં આવે છે. આ એફએફઈ સ્કોલરશીપ બહુ બ્રાઇટ અને જે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આપતા હોય છે. અને એક બીજી ચોખવટ તો કે તમારી ગમે એ કેટેગરી હોય, XYZ કેટેગરી હોય, આ રેન્ક બેઝ સ્કોલરશીપ છે એટલે બધાને સ્કોલરશીપ મળવા પાત્ર છે. તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનના આધારે આ સ્કોલરશીપ તમને મળવા પાત્ર છે. તો અહીં તમારું લાઈફનું એમ્બિશન જણાવવાનું છે, તમને હુ ઇઝ ઇન્સ્પાયર્ડ યુ અન્ટિલ નાઉ, તમને કોણ ઇન્સ્પાયર કરે છે. વાય ડીડ યુ સિલેક્ટ ધીસ પર્સન, તો તેના વિશે થોડી માહિતી, તમારી વીકનેસ, ઇન્ટરેસ્ટ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઇન્ટરેસ્ટ, હોબી વગેરે થોડી માહિતી, ફેમિલીના ઇન્કમ અને લિવિંગ કન્ડિશન વિશે થોડી માહિતી અને ત્યારબાદ તમે અર્નિંગ કરો તો તમે બીજાને હેલ્પ કરશો તો એના વિશે થોડા 5 પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો આ 5 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, તેના આધારે તમારે સિલેક્શન થાય છે. તો મિત્રો આ તમે ખૂબ જ કાળજીપૂર્વક ભરો તેવી વિનંતી. ત્યારબાદ જો તમે NIT IITમાં હોય તો ફી રિમિશનના આધારે યસ કે તમને નો કરી શકો છો અને તમે આ સિવાય બીજી સ્કોલરશીપ મળતી હોય તો યસ અથવા નો કરી શકો છો. તો અહીંથી તમે તેને ટિક કરી શકો છો. ત્યારબાદ છે ડુ યુ હેવ ગૂગલ લોગિન. ગૂગલ લોગિન એટલે બસ તમારું જીમેલ આઈડી. જો તમે જીમેલ આઈડી હોય તો અહીં તમે આપી શકો છો. જો તમે ફેસબુક પર એક્ટિવ હોય તો તમારું જે ફેસબુક આઈડી બનાવવામાં જે ઈમેલ આઈડી યુઝ થયેલું હોય તે આપી શકો છો. અને આ લિંક્ડઇન કનેક્શન છે તો તમે લિંક્ડઇન ગ્રુપના મેમ્બર ન હોય તો અહીંથી તમે લિંક્ડઇન ગ્રુપના મેમ્બર થઈ શકો છો અને જો તમે હોય તો અહીંથી તમારી જે પ્રોફાઇલની લિંક છે તે આપી શકો છો. તો અહીં આ FFE કનેક્ટ ને તમે કનેક્શન બનાવી લો અને ત્યારબાદ તમે લિંક્ડઇન પર તમારી જે પ્રોફાઇલની આ જે લિંક દેખાય છે તે અહીં તમારે દેવાની રહેશે. તો મિત્રો આ માહિતી ભરાઈ જાય ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં તમારે ધોરણ 10ના માર્ક્સ અને તેની વિગતો, ત્યારબાદ ધોરણ 12 અને ત્યારબાદ અહીં છે કે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જો તમે 2000 ગુજરાતમાં તમારો રેન્ક હોય, મેં આગળ વાત કરી તે પ્રમાણે, તો ગુજકેટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ જેઈ મેન અને જી એડવાન્સ બંને વિકલ્પ છે. તો જે વિદ્યાર્થી તમારો રેન્ક જેટલો ઊંચો થતો હોય, જેટલો નજીક થતો હોય 1 થી 1ની બાજુમાં, તો તમે તે રેન્ક પસંદ કરો તેવી મારી વિનંતી. તો ત્યારબાદ તમારે આ વિગતો પસંદ કર્યા બાદ તમારી ડિગ્રી, તમે કયા યરમાં ભણો છો તે, તમારું જે બ્રાન્ચ હોય તે અને ત્યારબાદ તમારે કોલેજની વિગતો નાખવાની રહેશે. અહીં તમે કોલેજનું નામ સર્ચ કરશો એટલે નીચે ડ્રોપડાઉન મેનુમાં તરત જ આવી જશે. તો અહીં તમે ઇઝીલી આવી રીતે ફાઇન્ડ કરી શકો છો. જો તમારું કોલેજ નીચે બોક્સમાં ન હોય તો તમે અધર પર ક્લિક કરીને કોલેજનું નામ ટાઈપ કરી શકો છો. ત્યારબાદ અહીં તમારે જે તમારા ધોરણ 10 અને 12ની વિગતો તે નાખવાની રહેશે. તમે આવું ક્લિક કરો એટલે તમારું જે એપ્લિકેશન તે સબમિટ થયેલી છે અને તમારી આગળની પ્રોસેસ તમારા મેલ આઈડી થ્રુ કરવામાં આવશે. તો આવી રીતે તમારે એપ્લાય કરવાનું છે. હવે આગળની પ્રોસેસ શું હશે તે જણાવો. તો હવે તમને એક મેલ આવશે કે FFE સ્કોલરશીપમાં તમે તમારા જે તમને સ્કોલરશીપ પ્રોવાઈડ કરે છે, જે તમને સ્કોલરશીપ આપનાર છે, જે ડોનર છે તે તમને તમારી જે કોલેજ છે તેની નજીકની આજુબાજુ કે કોઈ પણ શહેરમાં તમારે આવી શકે છે. તો તે ડોનરના ઘરે તમારા પપ્પાને જણાવવાનું રહેશે, બધા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે અને ત્યારબાદ તમને ક્વેશ્ચન આન્સર કરશે અને તમારું જસ્ટ ઇન્ટરવ્યુ ટાઈપ
લેશે તે જાણવા માંગે છે કે તમે જેન્યુન, તમે આર્થિક રીતે નબળા છો, તમે જેન્યુન સ્કોલરશિપ મેળવવા પાત્ર છો કે નહીં. તો એવી રીતે બેઝિકલી તમારું ઇન્ટરવ્યૂ થશે. ત્યારબાદ તમારા ડોનર પાસ કરે તે આધારે તમને 40,000 થી 80,000 રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર છે. તો આવી રીતે તમારી સ્કોલરશિપ FFP સ્કોલરશિપ મળતી હોય છે. ત્યારબાદ અન્ય વિગત કે FFP સ્કોલરશિપ મળો તો FFP જેટલા વિદ્યાર્થીઓ FFP સ્કોલરશિપ મળે છે તે વિદ્યાર્થીઓની એક જનરલ મીટ થાય છે. તો તેમાં બધા FFP સ્કોલરો એક સાથે મળે છે. તો તેનું અહીં તેની વેબસાઇટ પર એક ફોટો જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓ એક વર્ષના એક દિવસે કે એક દિવસે મળે છે. તો આવી રીતે એક જનરલ મીટ FFP સ્કોલરની થતી હોય છે. ત્યારબાદ બીજી અન્ય માહિતી કે તમે જે તમારા ડોનર છે તેના દ્વારા તમને ઘણી બધી અન્ય કોર્સની માહિતી, જો તમે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હો તો તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના સ્કોપ, કઈ બ્રાન્ચ, તમારા ડોનરનું એક રેફરન્સ પણ લઈ શકો છો કે આગળ તમારે કંપનીમાં જવા. તો આવી રીતે એક FFP સ્કોલરશિપ તમને એક સારું એવું એક્સપોઝર આપે છે તમારા કરિયરને બનાવવા માટે, અને સાથમાં સ્કોલરશિપ તો પ્રોવાઈડ સારી એવી કરે જ છે. તો આવી રીતે તમારે સ્કોલરશિપમાં એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે આ સ્ક્રીન પર ફોટો દેખાય છે તે મારો ભાઈબંધ સાવલિયા નિકુંજ છે. તેને 2016 થી 2020 દરમિયાન SBNIT માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરથી પાસ આઉટ છે, અને તેમને SBNIT થી FFP સ્કોલર પણ રહી ચૂક્યા છે. જો કોઈ તમને FFP સ્કોલરશિપ વિશે અન્ય કોઈ ડાઉટ હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમના કોન્ટેક્ટ નંબર આપેલા છે, તો તમે તેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે FFP સ્કોલરશિપમાં એપ્લાય કરવાનું રહેશે. હવે જો કોઈ તમારો ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ આવા અવનવા એજ્યુકેશન વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર હિટ કરવા વિનંતી.